વિદ્યાર્થી મિત્રો આગળ ઉપર ચર્ચા કરીએ પ્રક્રિયાનો ક્રમ. જો કે અગાઉ આપણે જે દાખલો કર્યો હતો ઉદાહરણનો તેમાં પ્રક્રિયા ક્રમ જોયું જ હતું અને તે ઉદાહરણ હતું ખરેખર આ પ્રક્રિયાનું કે 2NO નાઇટ્રિક ઓક્સાઇડ પ્લસ O2 2 મોલ NO2. તો બેલેન્સ્ડ પ્રક્રિયામાં સંતુલિત પ્રક્રિયામાં આ જે છે તે તત્વયોગમિતીય ગુણાંક કહેવાય. 2 મોલ 1 મોલ 2 મોલ અને પ્રક્રિયાની વેગ રજૂઆતમાં વેગ બરાબર વેગ અચળાંક ગુણ્યા પ્રક્રિયકની સાંદ્રતાની ચોક્કસ ઘાત x y અને પ્રાયોગિક પરિણામો ઉપરથી આપણે દાખલો ગણી અને તેવું સાબિત કર્યું હતું કે x = 2 છે અને y = 1 છે. એટલે આ પ્રક્રિયાની વેગ રજૂઆત આવી થાય વેગ બરાબર પ્રક્રિયક નાઇટ્રિક ઓક્સાઇડની સાંદ્રતા છે તેનો ઘાતાંક 2 અને O2 નો ઘાતાંક 1 કહેવાનો અર્થ છે કે પ્રક્રિયાનો વેગ નાઇટ્રિક ઓક્સાઇડની સાંદ્રતાના વર્ગના સમપ્રમાણમાં છે. તેવા પરિણામો પણ હતા કે નાઇટ્રિક ઓક્સાઇડની સાંદ્રતા બમણી કરો તો વેગ 4 ગણો થતો હતો, જ્યારે ઓક્સિજનની સાંદ્રતા બમણી કરો તો વેગ માત્ર બમણો થતો હતો. તો આ જે NO ની સાંદ્રતાનો જે બે ઘાતાંક છે તેને કહેવાય આ પ્રક્રિયા NO ના સંદર્ભમાં દ્વિતીય ક્રમની છે અને O2 ના સંદર્ભમાં પ્રથમ ક્રમની છે. અને કુલ પ્રક્રિયા ક્રમ એટલે x + y એટલે કે 2 + 1 = 3. પ્રક્રિયા ક્રમને સ્મોલ n સંજ્ઞાથી દર્શાવવામાં આવતી હોય છે. આ પ્રક્રિયાનો ક્રમ તૃતીય ક્રમની પ્રક્રિયા થઈ સરવાળે NO ના સંદર્ભમાં દ્વિતીય ક્રમની, O2 ના સંદર્ભમાં પ્રથમ ક્રમની, એટલે પ્રક્રિયા ક્રમ 3 ગણાય. હવે અહીં તો બાય ચાન્સ એવું થયું છે કે મોલ છે, તત્વયોગમિતીય ગુણાંકો છે તે જ ખરેખર પ્રક્રિયા ક્રમ તરીકે આવી ગયા છે. હકીકતે તમામ પ્રક્રિયાઓ એવી હોતી નથી કે જેમાં આ જે તત્વયોગમિતીય ગુણાંક હોય તેટલા જ ઘાતાંકો હોય, તેવું જરૂરી હોતું નથી. તો એક બે બીજા ઉદાહરણો પરથી એ વાતને સમજી લઈએ આપણે. તો દાખલા તરીકે આ છે ક્લોરોફોર્મ CH_Cl3. તેની ક્લોરીન સાથે પ્રક્રિયા થાય તો હાઇડ્રોજનનું વિસ્થાપન થઈ અને ક્લોરીન કાર્બન સાથે જોડાતા કાર્બન ટેટ્રાક્લોરાઇડ અને બને છે જે બીજી નિપજ તે HCl. હવે અહીં આ જે પ્રક્રિયા છે તેની વેગ રજૂઆત આવી હોય છે કે વેગ બરાબર k ક્લોરોફોર્મ જે છે અને Cl2 છે. જુઓ તમે બેલેન્સ પ્રક્રિયામાં તત્વયોગમિતીય ગુણાંક બંનેના 1 અને 1 છે, પરંતુ અહીં ઘાતાંક આવો આવે છે 1 અને 1/2. તો જોયું, તત્વયોગમિતીય ગુણાંક ઘાતમાં આવે તે જરૂરી નથી. આ પ્રક્રિયાની સાચી વેગ રજૂઆત આ છે મિત્રો. અને એમ કહેવાય કે આ પ્રક્રિયા ક્લોરોફોર્મના સંદર્ભમાં પ્રથમ ક્રમની છે અને ક્લોરીનના સંદર્ભમાં 0.5 ક્રમની છે. એનો અર્થ એવો પણ કરી શકો તમે કે ક્લોરોફોર્મની સાંદ્રતા તમે બમણી કરશો તો વેગ બમણો થશે, 3 ગણી કરશો 3 ગણો થશે, 4 ગણી કરશો 4 ગણો થશે. પરંતુ ક્લોરીનની સાંદ્રતા તમે 4 ગણી કરશો ને ત્યારે માત્ર વેગ બમણો થશે, કારણ કે 1/2 ઘાત એટલે વર્ગમૂળ. તો વેગ છે તે ક્લોરીનની સાંદ્રતાના વર્ગમૂળના સમપ્રમાણમાં છે. તો તમારે જો આ પ્રક્રિયાનો વેગ બમણો કરવો હોય ક્લોરીનની સાંદ્રતા વધારીને, તો ક્લોરીનની સાંદ્રતા 4 ગણી કરશો ત્યારે વેગ બમણો થશે. જ્યારે ક્લોરોફોર્મની સાંદ્રતા માત્ર બમણી કરશો તો વેગ બમણો થશે. ક્લોરોફોર્મની સાંદ્રતા 3 ગણી કરશો વેગ 3 ગણો થશે. જ્યારે ક્લોરીનની સાંદ્રતા 9 ગણી કરશો ત્યારે વેગ 3 ગણો થશે, કારણ કે ક્લોરીનની સાંદ્રતાના વર્ગમૂળના સમપ્રમાણમાં છે. વળી કુલ પ્રક્રિયા ક્રમ જે છે, કુલ પ્રક્રિયા ક્રમ
એ આ બંનેનો સરવાળો થશે 1 + 0.5 તો 1.5 એટલે કુલ પ્રક્રિયાનો ક્રમ 1.5 થશે. 1.5 ક્રમની આ પ્રક્રિયા થશે. તમને પ્રશ્ન થશે મિત્રો કે શું પ્રક્રિયા ક્રમ અપૂર્ણાંક હોઈ શકે? હા, હોઈ શકે. પ્રક્રિયા ક્રમ અપૂર્ણાંક હોઈ શકે. 1.5 આ પ્રક્રિયાનો કુલ પ્રક્રિયા ક્રમ ગણાશે. વળી અહીં આપણે એ પણ જોઈ શકીએ છીએ કે તત્વયોગમિતીય ગુણાંક ક્લોરીનનો 1 છે, પરંતુ ઘાતાંક 1/2 આવે છે, જે તેના પ્રાયોગિક પરિણામો ઉપરથી સાબિત થયું છે. તેમાં કેવા પરિણામ મળ્યા હોય? એવા પરિણામ મળ્યા હોય કે ક્લોરીનની સાંદ્રતા 4 ગણી કરો ત્યારે માંડ વેગ બમણો થાય. ક્લોરીનની સાંદ્રતા 9 ગણી કરો તો વેગ 3 ગણો થાય અને ક્લોરીનની સાંદ્રતા 16 ગણી કરો તો વેગ 4 ગણો થાય. આ શું બતાવે છે? આ એવું બતાવે છે કે ક્લોરીનની સાંદ્રતાના વર્ગમૂળના સમપ્રમાણમાં વેગ છે. તેથી 1/2 ઘાત અહીં મૂકેલી છે. વળી એક અન્ય ઉદાહરણ લઈએ કે દાખલા તરીકે એસ્ટર છે ઇથાઇલ એસિટેટ, તેનું જળ વિભાજન જે એસિડિક માધ્યમમાં થતું હોય છે તમે જાણો છો. તો ઇથાઇલ એસિટેટનું જે જળ વિભાજન થાય તો તેના અનુવર્તી એસિડ એસિટિક એસિડ અને અનુવર્તી આલ્કોહોલ ઇથેનોલ છૂટા પડતા હોય છે. આ પ્રક્રિયાની જે વેગ રજૂઆત છે તે આવી હોય મિત્રો કે વેગ બરાબર કે વેગ અચળાંક. હવે એસ્ટર જે છે તેની સાંદ્રતાની 1 ઘાત હોય અને પાણીની સાંદ્રતાની 0 ઘાત હોય. 0 ઘાત મિત્રો. હવે જો તત્વયોગમિતીય ગુણાંક તો બંનેના 1 અને 1 છે, છતાંય એસ્ટરની 1 ઘાત છે, પાણીની 0 ઘાત છે. આ શું સૂચવે છે? આ એવું સૂચવે છે મિત્રો કે પ્રક્રિયાનો તમારે વેગ વધારવો હોય તો પ્રક્રિયાનો વેગ એ એસ્ટરની સાંદ્રતાના સમપ્રમાણમાં છે, જ્યારે પાણીની સાંદ્રતાથી સ્વતંત્ર છે. મિત્રો પાણીની સાંદ્રતાની 0 ઘાતનો અર્થ શું થયો? કોઈ પણ સંખ્યાની 0 ઘાતનું મૂલ્ય 1 થાય તો આ પદ ખરેખર નીકળી ગયું ગણાય. તો વેગ ચલે છે માત્ર ને માત્ર એસ્ટરની સાંદ્રતાના સમપ્રમાણમાં. એનો અર્થ એવો થાય કે એસ્ટરની સાંદ્રતા બમણી કરશો વેગ બમણો થશે, એસ્ટરની સાંદ્રતા 3 ગણી કરશો વેગ 3 ગણો થશે, પરંતુ પાણીની સાંદ્રતા તમે ગમે એટલી કરશો વેગને કોઈ અસર થશે નહીં. એનો અર્થ એવો થાય મિત્રો કે આ પ્રક્રિયાનો વેગ પાણીની સાંદ્રતાથી સ્વતંત્ર છે. પ્રક્રિયાનો વેગ પાણીની સાંદ્રતાથી સ્વતંત્ર છે. તો પાણીના સંદર્ભમાં 0 ક્રમની પ્રક્રિયા થઈ, એસ્ટરના સંદર્ભમાં પ્રથમ ક્રમની પ્રક્રિયા થઈ અને કુલ પ્રક્રિયા ક્રમ તો કે કુલ પ્રક્રિયા ક્રમ પણ 1 થયો. 1 + 0 = 1. તો આ પ્રક્રિયાનો પ્રક્રિયા ક્રમ 1 થયો. તો ટૂંકમાં કહેવાનો અર્થ છે કે તત્વયોગમિતીય ગુણાંકો છે એ ઘાતમાં આવે તે જરૂરી નથી મિત્રો. અને આ જે ઘાત છે તેને પ્રક્રિયા ક્રમ કહીશું, ઘાત નહીં કહીએ, પ્રક્રિયા ક્રમ કહીશું. સ્વતંત્ર પ્રક્રિયકના સંદર્ભમાં પ્રક્રિયા ક્રમ અહીં 1 અને 0.5 અને કુલ પ્રક્રિયા ક્રમ બંનેનો સરવાળો કરો તો 1.5. તો આ રીતે પ્રક્રિયા ક્રમને રજૂ કરાતો હોય છે. વેગ રજૂઆતમાં પ્રક્રિયકોની સાંદ્રતાના જે ઘાતાંકો છે તેનો સરવાળો કરો એટલે તે પ્રક્રિયા ક્રમ ગણાતો હોય છે. તો આ વાત થઈ પ્રક્રિયા ક્રમની. હવે જોઈએ કોયડો 4.3 પ્રક્રિયાઓ કે જેની વેગ અભિવ્યક્તિ આવી કંઈક છે. તો એકંદર પ્રક્રિયા ક્રમ ગણો. સૌથી પહેલા રકમને સમજીએ મિત્રો. આ જો સૌથી પ્રથમ આપણે પ્રશ્ન એને સોલ્વ કરીએ, પરંતુ તેના માટે સમજીએ કે આવી પ્રક્રિયા છે a + b તેમાંથી નિપજો બને છે. હવે a અને b ના તત્વયોગમિતીય ગુણાંકો શું હોય તેની સાથે આપણે એટલે સંબંધ નથી, કારણ કે તત્વયોગમિતીય ગુણાંકો જ ઘાતમાં જાય તેવું તો જરૂરી નથી, આપણે જાણીએ છીએ. પરંતુ આ પ્રક્રિયા છે તેની વેગ અભિવ્યક્તિ આવી છે કે વેગ બરાબર વેગ અચળાંક પ્રક્રિયક a ની સાંદ્રતાની 1/2 ઘાત અને b ની સાંદ્રતાની 3/2 ઘાત. ઓકે, ચાલો. તો હવે એકંદર પ્રક્રિયા ક્રમ ગણો. કશું જ નથી, આ બંને જે ઘાતાંકો છે તેનો સરવાળો કરી નાખશો તો એકંદર પ્રક્રિયા ક્રમ મળશે. એના સંદર્ભમાં 1/2 ક્રમની પ્રક્રિયા છે અને બીના સંદર્ભમાં 3/2 ક્રમની પ્રક્રિયા છે. તો એકંદર પ્રક્રિયા ક્રમ એકંદર પ્રક્રિયા ક્રમ શું થશે? તો કે ને સ્મોલ n થી દર્શાવવામાં આવે છે. તો 1/2 વત્તા 3/2. 1/2 એટલે 0.5 ગણો, 3/2 1.5 ગણો, અથવા તો સીધું સાદુરૂપ આપો, જે કરો તે. કુલ પ્રક્રિયા ક્રમ એકંદર પ્રક્રિયા ક્રમ 2 થશે.
આ કિસ્સામાં આ વેગ અભિવ્યક્તિમાં એકંદર પ્રક્રિયાક્રમ 2 થશે. હવે ધારો કે કોઈ બીજી પ્રક્રિયા છે, તેમાં પણ એ અને બી એ નિપજો બનાવે છે, એ અને બી પ્રક્રિયકો છે. તો તેમાં વેગ અભિવ્યક્તિ શું છે? તો કે વેગ બરાબર વેગ અચળાંક પ્રક્રિયકની એ પ્રક્રિયક જે છે તેની સાંદ્રતાની 3/2 છે તેમ સમજો, અને બી ની સાંદ્રતાની -1 છે. તો એકંદર પ્રક્રિયાક્રમ શું થયો? તો કે એકંદર પ્રક્રિયાક્રમ બરાબર આ બંનેનો સરવાળો કરો, 3/2 એટલે 1.5 ઓછા 1 બરાબર એકંદર પ્રક્રિયાક્રમ 0.5 થશે. તો માત્ર સરવાળો કરી દેવાનો છે ઘાતાંકોનો એકંદર પ્રક્રિયાક્રમ માટે, બીજું કશું જ નહીં. પરંતુ અહીં એક બાબતની સ્પષ્ટતા કરી દો કે આ કિસ્સામાં આ વેગ રજૂઆતમાં આ જે પ્રક્રિયા છે તે બી ની સાંદ્રતાના વ્યસ્ત પ્રમાણમાં છે. શા માટે? કારણ કે તમે આને આમે લખી શકો ને કે વેગ બરાબર કે એની સાંદ્રતાની 3/2 અને છેદમાં બી ની સાંદ્રતાની 1 -1 એટલે છેદમાં +1 થઈ. તો વેગ છે તે બી ની સાંદ્રતાના વ્યસ્ત પ્રમાણમાં છે. તેનો અર્થ એવો થયો મિત્રો કે બી ની સાંદ્રતા બમણી કરશો તો વેગ અડધો થશે, બી ની સાંદ્રતા 3 ગણી કરશો વેગ ત્રીજા ભાગનો થશે. આવું પણ શક્ય છે કે કોઈ ચોક્કસ પ્રક્રિયકના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ ઋણ હોઈ શકે છે મિત્રો, ઋણ હોઈ શકે છે. બરાબર? તો કોઈ ચોક્કસ પ્રક્રિયકના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ ઋણ હોઈ શકે છે, તેમાં કોઈ હરકત નથી. તો આ એક વધારાની સમજણ જે છે તે -1 વિશે કે ભાઈ વેગ છે તે બી ની સાંદ્રતાના વ્યસ્ત પ્રમાણમાં છે. તો બી ની સાંદ્રતા બમણી કરશો તો વેગ અડધો થશે, 3 ગણી કરશો વેગ ત્રીજા ભાગનો થશે. આ અર્થઘટન થાય મિત્રો આનું. તો આ કોયડો 4.3. હવે આગળ ઉપર અન્ય બાબતોની ચર્ચા કરીએ. તો હવે જે ચર્ચા કરવાની છે તે વેગ અચળાંકનો એકમ, વેગ અચળાંકના એકમો વિશે ચર્ચા કરવાની છે. તો જુઓ મિત્રો, સાદી પ્રક્રિયાથી વેગ અચળાંકના એકમો સમજવા સરળ પડે છે. તો માનો કે કોઈ એક પ્રક્રિયક છે તેમાંથી નિપજ બને છે. ઓકે, હવે આ પ્રક્રિયાની વેગ રજૂઆત આવી છે કે વેગ બરાબર તો કે વેગ અચળાંક અને પ્રક્રિયકની સાંદ્રતાની 1 તો આ પ્રક્રિયા પ્રથમ ક્રમની થઈ, કારણ કે આમાં એક જ પ્રક્રિયક છે અને તેની સાંદ્રતાની 1 છે. આ પ્રક્રિયા પ્રથમ ક્રમની થઈ. તો અહીં હું લખું છું પ્રક્રિયા ક્રમ અને વેગ અચળાંકનો એકમ. ચલો, પ્રક્રિયાક્રમ પ્રથમ ક્રમની પ્રક્રિયા. તો આ વેગ અચળાંક કેનો એકમ શું થાય? તો જુઓ મિત્રો, પહેલા તો હું વેગ અચળાંકને સૂત્રનો કરતા બનાવી દઉં. તો કે બરાબર શું થાય? વેગ છેદમાં પ્રક્રિયકની સાંદ્રતાની 1. અચ્છા, વેગનો એકમ શું છે? વેગનો એકમ છે મોલર પ્રતિ સેકન્ડ. મોલર પર સેકન્ડ. મોલરને મોલ પ્રતિ લિટર પણ કહી શકો મિત્રો. મોલર પ્રતિ સેકન્ડ. હવે સેકન્ડની બદલે પ્રતિ મિનિટ કે પ્રતિ કલાક કહો તો કોઈ વાંધો નથી. તો મોલર પ્રતિ સમય તેમ કહો તો પણ કોઈ વાંધો નથી. મેં સમયને સેકન્ડમાં લીધેલો છે. તો મોલર પ્રતિ સેકન્ડ છેદમાં સાંદ્રતાની 1 એટલે મોલર. ચલો, મોલર ઉડી ગયા તો વધે છે શું? છેદમાં સેકન્ડ. ખરેખર છેદમાં સેકન્ડ. તો સેકન્ડ ઇનવર્સ કહેતા સમય ઇનવર્સ, પણ હું સેકન્ડ ઇનવર્સ લખીશ. તો વેગ અચળાંકનો એકમ થયો સેકન્ડ ઇનવર્સ. ચલો, સેકન્ડ ઇનવર્સ અથવા સમય ઇનવર્સ કહો તો મને કોઈ વાંધો નથી, કારણ કે સમય તમે મિનિટમાં લો તો મિનિટ ઇનવર્સ આવશે, સમય કલાકમાં લો કલાક ઇનવર્સ આવશે, કોઈ પ્રશ્ન નથી. બરાબર? હવે ધારો કે આ પ્રક્રિયા દ્વિતીય ક્રમની હોય. તો અચ્છા, દ્વિતીય ક્રમની પ્રક્રિયા, ચલો અહીંયા 2 કરો તો મોલર સ્ક્વેર થશે. તો 1 મોલર તો ઉપર નીચે ઉડી ગયું. બરાબર? તો શું વધશે? તો વધશે છેદમાં
આ સેકન્ડ પણ છેદમાં છે, એક મોલર છેદમાં છે, તો મોલર ઇન્ટુ સેકન્ડ, મોલર ઇન્ટુ સેકન્ડ. હવે તમારે મોલર નો કહેવું હોય તો મોલ પ્રતિ લિટર કહો, મોલ પ્રતિ લિટર. તો લીટર છેદનો છેદ અંશમાં જશે, તો લીટર ઇન્ટુ મોલ ઇનવર્સ સેકન્ડ ઇનવર્સ, આવું તમે કહી શકો, બરાબર. અથવા તો મોલર ઇનવર્સ સેકન્ડ ઇનવર્સ એમ કહો તો પણ કોઈ વાંધો નથી, મોલર ઇનવર્સ સેકન્ડ ઇનવર્સ. તો હું લખું છું મોલર ઇનવર્સ સેકન્ડ ઇનવર્સ. ઓકે, આવું લખી શકાય. અથવા દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે વાત કરીએ છીએ, અથવા તમારે મોલર ઇનવર્સ ન લખવું હોય તો મોલ પ્રતિ લિટર ઇનવર્સ સેકન્ડ ઇનવર્સ, ચલો એમ લખીએ, મોલ પ્રતિ લિટર ઇનવર્સ સેકન્ડ ઇનવર્સ. અથવા તમે એમ પણ કહી શકો કે મોલ ઇનવર્સ લિટર સેકન્ડ ઇનવર્સ, તો પણ કોઈ પ્રશ્ન નથી. આગળ વધીએ, તૃતીય ક્રમની પ્રક્રિયા. તો ચલો પ્રક્રિયા ક્રમ 3 લઈ લઈએ. ઓકે, તો અહીંયા 3 ઘાત થઈ, તો મોલર સ્ક્વેર સેકન્ડ ઇનવર્સ થયું, બરાબર. મોલર સ્ક્વેર સેકન્ડ ઇનવર્સ છેદમાં મોલર રેઝ ટુ -2 ને સેકન્ડ ઇનવર્સ, મોલર સ્ક્વેર છેદમાં છે, તો મોલ પ્રતિ લિટર ની -2 ઘાત સેકન્ડ ઇનવર્સ. ઓકે, તો પછી અહીં તમે એક સંબંધ જોઈ શકો છો મિત્રો કે દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે તો મોલ પ્રતિ લિટર -1 ઘાત, તૃતીય ક્રમની પ્રક્રિયા છે મોલ પ્રતિ લિટર -2 ઘાત. તો n ક્રમની પ્રક્રિયા હશે તો હું આવું લખી શકું કે મોલ પ્રતિ લિટર, જો શું થાય કે જે ક્રમ છે આ 2 ક્રમ છે તો -1 ઘાત, બરોબર. એટલે જે ક્રમ છે એમાંથી એક ઘટાડવાનો, 3 ક્રમ છે તો -2 ઘાત, તો n ક્રમ છે તો n માંથી એક ઘટાડશો, તો n માંથી એક ઘટાડો તો n-1 અને તેની પાછી ઋણ ઘાત, આ બધી ઋણ ઘાતો જ છે ને, બરોબર, સેકન્ડ ઇનવર્સ. ઓકે, હવે આ ઋણ ઘાતની અંદર લઈ જાઓ તો મોલ પ્રતિ લિટર રેઝ ટુ 1 - n ઘાત, આ માઇનસ સંજ્ઞાને અંદર લઈ જાઓ તો n માઇનસ થશે ને 1 પ્લસ થશે, તો 1 - n લખી શકું, સેકન્ડ ઇનવર્સ. ક્લિયર? અને જો શૂન્ય ક્રમની પ્રક્રિયા હોય, અહીંયા પ્રક્રિયા ક્રમ 0 મૂકી દઉં, તો પ્રક્રિયા ક્રમ જો હું 0 મૂકી દઉં તો અહીંયા 0 આવશે, એટલે આ પદ જ નીકળી જશે, અને પદ નીકળી જાય તો આ બધી કંઈ જરૂર જ નથી. તો વેગનો એકમ તે જ વેગ, અચળાંકનો એકમ, અને વેગનો એકમ શું છે? વેગનો એકમ છે મોલ પ્રતિ લિટર, મોલ પ્રતિ લિટર તે વેગનો એકમ છે, બરાબર. મોલ પ્રતિ લિટર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ, મોલ પ્રતિ લિટર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ, કારણ કે વેગનો એકમ શું છે? મોલર પર સેકન્ડ, મોલ પ્રતિ લિટર પ્રતિ સેકન્ડ, તો મોલ પ્રતિ લિટર સેકન્ડ ઇનવર્સ. તો આ શૂન્ય ક્રમની પ્રક્રિયાનો વેગ અચળાંક થાય. આનો અર્થ શું થયો મિત્રો? આનો અર્થ એ થયો કે પ્રક્રિયા ક્રમ બદલાતા જાય તો વેગ અચળાંકનું મૂલ્ય પણ બદલાતું જાય, પ્રક્રિયા ક્રમ બદલાતા જાય તો વેગ અચળાંકનું મૂલ્ય પણ બદલાતું જાય. આનો ઉપયોગ ક્યાં કરીશું આપણે? આનો ઉપયોગ આપણે કરીશું કે ઘણી વખત તમને પ્રક્રિયાનો વેગ અચળાંક આપેલો હોય એકમ સાથે, તો એકમ ઉપરથી તમને ખ્યાલ આવી જાય કે પ્રક્રિયા ક્રમ શું હશે. માનો કે કોઈ પ્રક્રિયા છે એ તમને આપેલી છે, હવે તેના વેગ અચળાંકનું મૂલ્ય આપેલું છે એકમ સાથે, તો તેનો એકમ હોય સેકન્ડ ઇનવર્સ અથવા તો સમય ઇનવર્સ, તો સમજી લેવું કે તે પ્રક્રિયા પ્રથમ ક્રમની હશે. અથવા તો કોઈ પ્રક્રિયા આપી હોય, તેના વેગ અચળાંક આપેલો હોય અને તેનો એકમ આપ્યો હોય મોલ લિટર ઇનવર્સ સેકન્ડ ઇનવર્સ, એટલે કે મોલ પ્રતિ લિટર સેકન્ડ ઇનવર્સ, તો સમજી લેવું કે શૂન્ય ક્રમની પ્રક્રિયા જ હોવી જોઈએ. આમ વેગ અચળાંકના મૂલ્ય તેના એકમ સાથે આપેલા હોય તો આ એકમ પરથી તમે પ્રક્રિયા ક્રમ ખરેખર આપેલ પ્રક્રિયા ક્રમ ખરેખર કયો હશે તે તમે જાણી શકો વેગ અચળાંકના એકમ પરથી. તો તેનો આપણે દાખલાઓમાં પણ ઘણી વખત ઉપયોગ કરતા હોઈએ છીએ. ઘણી વખત દાખલો આપેલો હોય તેમાં પ્રક્રિયા ક્રમનો કોઈ ઉલ્લેખ ના કરેલો હોય,
હવે પ્રક્રિયાક્રમ આપણે જાણતા હોવા જોઈએ તો એ દાખલો ગણી શકાતો હોય એવું બને. તો વેગ અચળાંકના એકમ ઉપરથી પ્રક્રિયાક્રમ નક્કી કરી નાખવાનો રહે. તો ખૂબ સરળ રીત છે કે ભાઈ એકમ ઉપરથી પ્રક્રિયાક્રમ નક્કી થઈ શકે. હવે તેના પછીનો મુદ્દો જોઈએ તો તેના પછીનો મુદ્દો જે છે તે છે મુદ્દા નંબર 4.3 સંકલિત વેગ સમીકરણ. સંકલિત વેગ સમીકરણ. મિત્રો તમને થશે કે વચ્ચે એક મુદ્દો બાકી રહી ગયો, આણ્વિકતા. પરંતુ આણ્વિકતા સમજવા માટે પ્રક્રિયાક્રમ વિશે વધુ ચોક્કસ થવું જરૂરી છે. તેના માટે જ તે મુદ્દો આપણે બાકી રાખ્યો છે. પ્રક્રિયાક્રમ વિશે પહેલા વધુ ચોક્કસ થઈ અને આણ્વિકતા સમજીશું. તો સૌથી પહેલા એટલે જ લઈએ છીએ સંકલિત વેગ સમીકરણ. જુઓ મિત્રો, સંકલિત વેગ સમીકરણ જુદા જુદા ક્રમની પ્રક્રિયાઓ માટે જુદા જુદા હોય છે અને તેથી જ આપણને પહેલો મુદ્દો જે આપેલો છે તે છે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણ. શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણ. આપણા સિલેબસમાં શૂન્ય અને પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેના જ સંકલિત વેગ સમીકરણોની ચર્ચા કરેલી છે. બાકી તો જુદા જુદા ક્રમની પ્રક્રિયાઓ માટે સંકલિત વેગ સમીકરણ જુદા જુદા હોય છે. આપણે ચર્ચા કરવાની છે માત્ર શૂન્ય ક્રમ અને પ્રથમ ક્રમની પ્રક્રિયાના સંકલિત વેગ નિયમ વિશે. ઓકે, તો સૌપ્રથમ ચર્ચા કરીએ શૂન્ય ક્રમની પ્રક્રિયાનું સંકલિત વેગ સમીકરણ. તો ધારો કે કોઈ એક પ્રક્રિયા છે, પ્રક્રિયકમાંથી નીપજ બને છે અને આ પ્રક્રિયા વળી શૂન્ય ક્રમની છે. તો તેની વેગ અભિવ્યક્તિ શું હોય? તો કે વેગ બરાબર વેગ અચળાંક ગુણ્યા પ્રક્રિયકની સાંદ્રતાની શૂન્ય ઘાત. શૂન્ય ક્રમની છે પ્રક્રિયા, કોઈ પ્રશ્ન નથી, તો પ્રક્રિયકની સાંદ્રતાની શૂન્ય ઘાત આવશે. ઓકે, હવે બીજી એક વેગ અભિવ્યક્તિ આપણે અગાઉ જોઈ હતી કે વેગ બરાબર શું? તો કે માઇનસ dr/dt. આ પણ પ્રક્રિયાની વેગ રજૂઆત જ છે, બરાબર. તો આ જે હતું તે વેગ હતો, જે ત્વરિત પ્રક્રિયા વેગ હતો. આ વેગ રજૂઆત ત્વરિત પ્રક્રિયા વેગ, અને આના દ્વારા પણ ત્વરિત પ્રક્રિયા વેગ તમે શોધી શકો, કારણ કે જે તે સમયે તમારે વેગ શોધવો છે તે સમયની જ પ્રક્રિયકની સાંદ્રતા મૂકો તો તે ત્વરિત પ્રક્રિયા વેગ છે. તો આ બંને ખરેખર સમાન વેગ રજૂઆત છે, બંને આ પ્રક્રિયાના વેગ જ છે. તો આના બરાબર આ પદ હું લખું તો તેમાં કોઈ વાંધો નથી, તો લખી નાખું છું -dr/dt ઇક્વલ ટુ કે પ્રક્રિયકની સાંદ્રતાની શૂન્ય ઘાત. એટલે એ પદ નીકળી ગયું, કારણ કે આ સાંદ્રતા એ કોઈ અંક હશે અને કોઈ પણ આંકડાની 0 ઘાતનું મૂલ્ય 1 થાય એટલે એ પદ નીકળી જાય છે. તો હું આના બરાબર આ લખ્યું છે મેં, બંને વેગ જ છે, આ જ પ્રક્રિયાના વેગ છે. ઓકે, સારું. હવે આ જે dt છે તેને આ બાજુ લઈ જાઉં છું, તો k × dt વળી માઇનસ સાઇન પણ તે બાજુ લઈ જાઉં છું. ઓકે, મને સમીકરણ કંઈક આવું મળે છે. હવે આ જે સમીકરણ છે તેમાં બંને બાજુ સંકલન કરતા, તો સંકલન કરું છું કે સંકલન dr બરાબર -k સંકલન dt. k ને બહાર શા માટે લઈ લીધું? કારણ કે તે અચળાંક છે, તેથી તે બહાર આવી જશે અને dt નું જ માત્ર સંકલન થશે. હવે dr નું સંકલન r થાય અને dt નું સંકલન t થાય, પરંતુ તમે સંકલન કરો તો સંકલન અચળાંક c મૂકવો પડે. આ સંકલન અચળાંક છે મિત્રો, સંકલન કરો તો સંકલન અચળાંક c મૂકવો જ પડે. આ સંકલન કર્યું ત્યારે જ ખરેખર મૂકી દેવાનો હોય. ઓકે, સારું. આ એક સમીકરણ મળ્યું આપણને. હવે મારે શોધવું છે સંકલન અચળાંક c ની કિંમત. જો સંકલન અચળાંક c ની કિંમત મારે શોધવી હોય તો આપેલ સમીકરણને
ટી બરાબર 0 સમયે લખતા. ટી બરાબર 0 સમય એટલે શું? તો કે શરૂઆતમાં, હજી શરૂઆતમાં પ્રક્રિયક લીધો છે, નિપજ બની નથી તે સમય. ટી બરાબર 0 સેકન્ડ 0 સમય માટે લખતા. જો ટી બરાબર 0 સમય માટે સમીકરણને લખો તો પ્રક્રિયકની સાંદ્રતા, શરૂઆતની સાંદ્રતાને R0 કહેવાય. R0 શરૂઆતની સાંદ્રતા. અને ટી બરાબર 0 સમય એટલે આ પદનું મૂલ્ય તો 0 થઈ જાય છે. તો વધે છે શું? ખાલી સી. મેં શું કર્યું છે તો કે આ સમીકરણને ટી બરાબર 0 સમય માટે લખ્યું. જો મિત્રો, કૌંસમાં R એટલે પ્રક્રિયકની સાંદ્રતા, પણ ક્યારે? ટી સમયે, જે તે સમયે પ્રક્રિયકની સાંદ્રતા, જે તે ટી સમયે. પરંતુ જો ટી 0 હોય તો આ પ્રક્રિયકની સાંદ્રતા, તે શરૂઆતની સાંદ્રતા તમે લીધી છે પ્રક્રિયકની સાંદ્રતા, એ સાંદ્રતા ગણાય, જેને R0 સંજ્ઞાથી દર્શાવીશું. તો આને મિત્રો આપણે RT સંજ્ઞાથી દર્શાવી શકીએ, એમાં કોઈ વાંધો નથી. ટી સમયે પ્રક્રિયકની સાંદ્રતા RT અને 0 સમયે પ્રક્રિયકની સાંદ્રતા R0. તો સી ની કિંમત, સંકલન અચળાંકની કિંમત શું થઈ? પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા જેટલી. આ વેલ્યુને આ સમીકરણમાં હું રિપ્લેસ કરી નાખું તો RT બરાબર -KT પ્લસ R0. ઓકે, હવે થોડું સાદુરૂપ આપીએ. RT ને આ સાઈડ લઈ જઈએ, માઇનસ થશે. KT ને આ સાઈડ લઈ જઈએ, પ્લસ થશે. તો KT ઇઝ ઇક્વલ ટુ R0 માઇનસ RT. ઓકે, હવે હું K ને સૂત્રનો કરતા બનાવું તો K ઇઝ ઇક્વલ ટુ, T ને પણ હું સૂત્રનો કરતા બનાવી શકું. હાલ K ને બનાવીએ છીએ તો K ઇઝ ઇક્વલ ટુ R0 માઇનસ RT અપોન T. ઓકે, આ વેગ અચળાંક. વેગ અચળાંક એટલે શું? તો કે પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા માઇનસ ટી સમયે સાંદ્રતા ભાગ્યા લાગતો સમય. અરે મિત્રો, યાદ કરો કે આ તો સાંદ્રતાનો તફાવત થયો. સાંદ્રતાનો તફાવત ભાગ્યા સમય એટલે ખરેખર વેગ થયો. તો શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે વેગ બરાબર ખરેખર વેગ અચળાંક જ થાય, નહીંતર રીતે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે વેગ બરાબર વેગ અચળાંક, કારણ કે આ પદ તો અમસ્તું નીકળી ગયું છે 0 ઘાત હોવાના કારણે. તો શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે વેગ બરાબર થાય વેગ અચળાંક. અને એટલે જ શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનો એકમ તે વેગનો એકમ હતો, તે જ થતો હતો. હમણાં જોયું હતું આપણે. તો અહીં પણ એ વસ્તુ સાબિત થઈ સંકલિત વેગ સમીકરણ પરથી કે વેગ અચળાંક એટલે પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ઘટાડો ભાગ્યા લાગતો સમય. તો વેગ અચળાંક તે વેગ જ થયો શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે, માત્ર શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે. બાકી એવું નહીં થાય મિત્રો, બરાબર. તો એક આ વેગ અચળાંકનું આપણને સૂત્ર મળ્યું. આ વેગ અચળાંકનું સૂત્ર. અહીં તમે ટી નો સૂત્રનો કરતા જો બનાવો તો કે વેગ અચળાંક છેદમાં જશે, તે સ્પષ્ટ છે. વળી આ સૂત્ર છે તેના પરથી આપણે આગળ વાત કરીએ તો જુઓ, અહીં આ સૂત્રને ફરીવાર લખું છું કે ભાઈ KT ઇઝ ઇક્વલ ટુ R0 માઇનસ RT, અથવા તો કહો ને કે આ સૂત્ર, ચલો આ સૂત્ર RT બરાબર આ સૂત્રની કોઈ જરૂરિયાત નથી, આપણે આ સૂત્ર લખીએ. RT ઇઝ ઇક્વલ ટુ માઇનસ KT પ્લસ R0. ઓકે, ચલો આ એક દ્વિચલ સુરેખ સમીકરણ છે મિત્રો. આ એક દ્વિચલ સુરેખ સમીકરણ છે. આ દ્વિચલ સુરેખ સમીકરણને સરખાવીએ આપણે y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ c સાથે. y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ c. તમે જાણો છો કે y વિરુદ્ધ x નો આલેખ જો દોરવામાં આવે, y વિરુદ્ધ x નો જો આલેખ દોરવામાં આવે તો દ્વિચલ સુરેખ સંબંધ હોવાના કારણે આલેખ સુરેખા મળે. વળી c તે ખરેખર y-અક્ષ પરનો આંતરછેદ હોય. અહીં c નું મૂલ્ય છે R0, તો y-અક્ષ પરનો આંતરછેદ, વળી આલેખ સુરેખા અને ઋણ ઢાળવાળો, કારણ કે m ઢાળનું મૂલ્ય કેટલું છે? k જેટલું. તો તમે RT પ્રક્રિયકની સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ જો દોરો તમે તો તમને સુરેખા મળે, વળી ઋણ ઢાળવાળો મળે, જે આ
સમીકરણનો સંબંધ દર્શાવે છે દ્વિચલ સુરેખ સંબંધ કે પ્રક્રિયકની સાંદ્રતા વિરુદ્ધ સમય y વિરુદ્ધ x નો આલેખ સુરેખા મળે એનો ઢાળ કેટલો મળે માઈનસ કે જેટલો ઋણ ઢાળ બરાબર અને આલેખનો y x સાથેનો આંતરછેદ તે ખરેખર r0 એટલે કે પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા હોય. ટૂંકમાં કહેવાનો અર્થ છે મિત્રો કે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે આ ખૂબ જ અગત્યની બાબત છે, યાદ રાખવા જેવી બાબત છે કે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે પ્રક્રિયકની સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ તમે દોરો ને તો સુરેખા મળે. હવે આપણે જ્યારે સાવ શરૂઆતમાં આલેખ દોર્યા હતા પ્રક્રિયકની સાંદ્રતા વિરુદ્ધ સમય સાથેના, તો તે આપણે સુરેખા નહોતા દોર્યા, તે આપણે આવા વક્ર દોર્યા હતા. તો મિત્રો તે પ્રક્રિયા પ્રથમ ક્રમની નહોતી તેવું આપોઆપ સાબિત થાય છે. કયા ક્રમની હતી તે પછી વાત કરીશું, પણ પ્રથમ ક્રમની તો ચોક્કસ નહોતી, કારણ કે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે પ્રક્રિયકની સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ સુરેખા મળે. જેમ જેમ સમય જતો જાય તેમ પ્રક્રિયકની સાંદ્રતા ઘટતી જાય અને આલેખ સુરેખા જ મળે. અગાઉ જ્યારે આપણે સરેરાશ વેગ, તાત્ક્ષણ વેગ એટલે કે ત્વરિત પ્રક્રિયા વેગ આપણે જે શોધ્યો હતો તેમાં પ્રક્રિયકની સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ વક્ર મળ્યો હતો. તો મિત્રો તે વાસ્તવમાં ચલો હું કહી જ દઉં કે તે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે મળે વક્ર આલેખ, જ્યારે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે પ્રક્રિયકની સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ સુરેખા જ મળે. બરાબર. તો અહીં એક અગત્યની બાબત, કઈ અગત્યની બાબત કે માનો કે તમને કોઈ પ્રક્રિયા આપી છે અને કહ્યું છે કે આ પ્રક્રિયાનો પ્રક્રિયા ક્રમ શોધો, આ પ્રક્રિયાનો પ્રક્રિયા ક્રમ શોધો. તો જો પ્રક્રિયકની સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ ઋણ ઢાળવાળો અને સુરેખા મળે તો સમજવું કે આપેલી પ્રક્રિયા શૂન્ય ક્રમની હશે. આને કહેવાય આલેખના ઉપયોગથી પ્રક્રિયા ક્રમ શોધ્યો. જો તમે પ્રક્રિયકની સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ દોરો અને સુરેખા મળે ઋણ ઢાળવાળો તો સમજવું કે આપેલી પ્રક્રિયા શૂન્ય ક્રમની છે. તદુપરાંત એ પ્રક્રિયામાં તમને કેવા પરિણામો મળે તો કે વેગ છે તે પ્રક્રિયકની સાંદ્રતાની શૂન્ય ઘાત એટલે પ્રક્રિયકની સાંદ્રતાથી સ્વતંત્ર છે. યાદ રાખો મિત્રો, શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે તમે કદાચ પ્રક્રિયકની સાંદ્રતા બમણી કરશો તો વેગ એટલો ને એટલો રહેશે, 3 ગણી કરશો તો એટલો ને એટલો રહેશે, 4 ગણી કરશો તો એટલો ને એટલો રહેશે. ટૂંકમાં પ્રક્રિયકની સાંદ્રતાની વેગ ઉપર કોઈ પણ પ્રકારની અસર થશે નહીં. શૂન્ય ક્રમની પ્રક્રિયામાં પ્રક્રિયકની સાંદ્રતા બદલાવતા વેગ બદલાતો નથી, કારણ કે વેગ છે તે વેગ અચળાંક જેટલો છે એટલે કે અચળ છે. આ પદ તો નીકળી જાય છે શૂન્ય ઘાતના કારણે, તો વેગ કેવો થયો મિત્રો? અચળ થયો, અચળ. તો પ્રક્રિયકની સાંદ્રતા તમે કદાચ ગમે તેટલી કરો, વેગને કોઈ અસર થશે નહીં. અને એટલે જ આ આલેખ સમય સાથે સાંદ્રતાનો જે આલેખ છે તે સુરેખા મળતો હોય છે. તો આ વાત થઈ સંકલિત વેગ સમીકરણની. હજુ વાત પૂરી નથી થતી મિત્રો, હજુ વાત બાકી છે. હવે એક ખૂબ સરસ મજાની વાત કરીએ અને તે વાત છે અર્ધ આયુષ્ય સમય. પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય આ એક નવી સંકલ્પના છે. પહેલા સંકલ્પનાને સમજીએ કે પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય એટલે શું. તો કે તમે શરૂઆતમાં પ્રક્રિયકની ચોક્કસ સાંદ્રતા લીધી છે, હવે પ્રક્રિયા થાય છે અને નિપજ બને છે, તો પ્રક્રિયકની સાંદ્રતામાં શું થવાનો સમય સાથે? ઘટાડો. હવે પ્રક્રિયકની સાંદ્રતા સમય સાથે ઘટતી 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 અડધી થાય, લીધી છે તેના કરતા અડધી. ધારો કે આ પ્રક્રિયકની સાંદ્રતા તમે 1 મોલર લીધી છે, 1 મોલર. હવે સમય સાથે તેની સાંદ્રતા ઘટવાની છે, દેખીતી વસ્તુ છે. હવે ઘટતા 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 0.5 મોલર થાય, અડધી. તેના માટે લાગતો સમય તેને કહેવાય અર્ધ આયુષ્ય સમય. અર્ધ આયુષ્ય સમય એટલે શું? તો કે પ્રક્રિયકની મૂળ સાંદ્રતા કરતા અડધી સાંદ્રતા થવા માટે લાગતો સમય તેને કહેવાય પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય. ઇન શોર્ટ તમે એવું પણ સમજી શકો કે અડધી પ્રક્રિયા પૂરી થવા માટે લાગતો સમય પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય. હવે મિત્રો પ્રક્રિયાનો જે અર્ધ આયુષ્ય સમય છે તેને t½ સંજ્ઞાથી દર્શાવવામાં આવે છે. t½ અર્ધ આયુષ્ય સમય. હવે આ જે સૂત્ર છે તેને અર્ધ આયુષ્ય સમય માટે લાગુ પાડીએ મિત્રો. ખૂબ સરસ મજાની વાત. અર્ધ આયુષ્ય સમય માટે આ સૂત્રને લાગુ પાડીએ. આ સૂત્ર લઉં કે આ સૂત્ર લઉં? વાત એકની એક છે. હું આ સૂત્ર લઉં છું. તો KT = R0 - RT.
હાલો આ સૂત્ર છે એનું અર્થઘટન શું કરશું આપણે કે વેગ અચળાંક છે આ પ્રક્રિયાનો, t સમય છે, r0 શરૂઆતની પ્રક્રિયકની સાંદ્રતા, rt ચોક્કસ સમયે પ્રક્રિયકની સાંદ્રતા. બરાબર. શરૂઆતની સાંદ્રતા r0 છે ને પછી સાંદ્રતા સ્વાભાવિક છે ઘટશે જ તે. rt ઘટેલો જ આંકડો હશે. ઓકે. હવે મારે આ સૂત્રને અર્ધ આયુષ્ય સમય માટે જો લાગુ પાડવું હોય તો મિત્રો હું આ t ને સૂત્રનો કર્તા બનાવું છું સૌથી પહેલા. ઓકે. તો અપોન આવે છે કે હવે t એટલે સમય, કેટલા સમય પ્રક્રિયા ચાલી. બરોબર. હવે મારે વાત કરવી છે અર્ધ આયુષ્ય સમયની, તો t ને લગતા હું લખીશ t1/2 અર્ધ આયુષ્ય સમય, પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય. ધારો કે પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા 1 મોલર છે, તેમાંથી 0.5 મોલર થતા 100 સેકન્ડ લાગે છે, તો 100 સેકન્ડ પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય થશે. તો એ 100 સેકન્ડ લખશો ને અહીંયા t1/2. ઓકે, અર્ધ આયુષ્ય સમય. હવે પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા કેટલી છે? r0. અને t સમયે એટલે કે અર્ધ આયુષ્ય સમયે પ્રક્રિયકની સાંદ્રતા કેટલી હતી? શરૂઆતની સાંદ્રતા કરતા અડધી, r0/2 અપોન વેગ અચળાંક. હવે t1/2 ઇક્વલ ટુ r0 માઇનસ r0/2. r0 માઇનસ r0/2 એટલે શું આવે? r0/2. તો t1/2 ઇઝ ઇક્વલ ટુ r0/2 અપોન કે તો છે જ. તો આ થયો અર્ધ આયુષ્ય સમય. આ થયો અર્ધ આયુષ્ય સમયનું સૂત્ર માત્ર ને માત્ર શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે, માત્ર ને માત્ર શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનું સૂત્ર પણ જુદું હશે અને t1/2 નું સૂત્ર પણ જુદું હશે, આલેખ પણ જુદો મળશે. આ બધું છે માત્ર ને માત્ર શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે. આપણી પૂર્વધારણા હતી કે આપેલ પ્રક્રિયા શૂન્ય ક્રમની છે અને આપણે આ સૂત્રો તારવેલા છે. ઓકે. તો t1/2 એટલે r0/2k. અહીં એક સરસ મજાની સમજણ આપણે કેળવવાની છે. t1/2 એટલે પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય. જુઓ મિત્રો, પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય એટલે શું? તો કે પ્રક્રિયકની સાંદ્રતા અડધી થતા લાગતો સમય, જેને પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય કહેવાય. એક સરસ મજાના ઉદાહરણ પરથી આપણે આ વાતને સ્પષ્ટ કરીએ કે ધારો કે પ્રક્રિયકની સાંદ્રતા તમે 1 મોલર લીધી છે. ઓકે. અને શરૂઆતમાં નિપજ કેટલી? 0 મોલર. નિપજની સાંદ્રતા સાથે આપણે કોઈ લેવા દેવા નથી. એટલે પ્રક્રિયકની સાંદ્રતા જેટલી ઘટશે એટલી નિપજની વધવાની છે. બહુ સ્પષ્ટ બાબત છે. ઓકે. હવે t1/2 એટલે અર્ધ આયુષ્ય સમય. ધારો કે 100 સેકન્ડ હોય અર્ધ આયુષ્ય સમય. 100 સેકન્ડ. કેટલો? 100 સેકન્ડ. તો 100 સેકન્ડ બાદ પ્રક્રિયકની સાંદ્રતા અડધી થઈ જાય, 0.5 મોલર. તો 1 મોલરમાંથી 0.5 મોલર થતા જો 100 સેકન્ડ લાગે છે તો આ પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય 100 સેકન્ડ ગણાય. બરાબર. કે 100 સેકન્ડમાં પ્રક્રિયકની મૂળ સાંદ્રતા કરતા અડધી સાંદ્રતા થઈ જાય છે. બરાબર. વળી ખૂબ સરસ મજાની વાત કે આ સૂત્ર શું બતાવે છે? આ સૂત્ર એવું બતાવે છે કે અર્ધ આયુષ્ય સમય ચલે છે r0 પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા. આ એક અતિ મહત્વપૂર્ણ બાબત અહીં દેખાય છે. આ 2 ને કે તો અચળાંક છે, તો અચળાંક કાઢી નાખો તો ચલન આવી જાય. ઓકે. તો પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતાના સમપ્રમાણમાં છે. પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતાના સમપ્રમાણમાં છે. એનો અર્થ એવો થાય કે આ જે પ્રક્રિયક છે તેની સાંદ્રતા તમે 1 મોલર લીધી તો અડધી થતા 0.5 થતા 100 સેકન્ડ લાગી. અર્ધ આયુષ્ય સમય 100 સેકન્ડ. કદાચ જો તમે પ્રક્રિયકની સાંદ્રતા 2 મોલર લીધી હોત ને શરૂઆતમાં, તો ભાઈ અર્ધ આયુષ્ય સમય પ્રક્રિયકની સાંદ્રતાના સમપ્રમાણમાં છે, તો તમે સાંદ્રતા બમણી કરો તો અર્ધ આયુષ્ય સમય પણ બમણો થશે. એટલે કે 2 મોલરની 1 મોલર થતા 200 સેકન્ડ લાગશે. 200 સેકન્ડ. કારણ કે અર્ધ આયુષ્ય સમય પ્રક્રિયકની સાંદ્રતાના સમપ્રમાણમાં છે તેવું સૂત્ર કહે છે. તો પ્રક્રિયકની સાંદ્રતા જો તમે બમણી કરશો તો અર્ધ આયુષ્ય સમય પણ બમણો થશે મિત્રો, બમણો થશે. અને પ્રક્રિયકની સાંદ્રતા અડધી કરશો તો આની કરતા અડધી કરો, અડધી લો તો અર્ધ આયુષ્ય સમય પણ અડધો થશે. એટલે કે હવે અડધી થતા એટલે કે 0.5 માંથી 0.25 થતા માત્ર 50 સેકન્ડ લાગશે. ઓકે. આ સંબંધ થયો કે પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતાના સમપ્રમાણમાં છે. શરૂઆતની સાંદ્રતા તમે અડધી કરો તો અર્ધ સમય પણ અડધો થઈ જાય. શરૂઆતની સાંદ્રતા પ્રક્રિયકની બમણી કરો અર્ધ આયુષ્ય સમય પણ બમણો થઈ જાય. આ સંબંધ છે માત્ર ને માત્ર શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે. તો
પ્રક્રિયાનો ક્રમ અર્ધાયુષ્ય સમય પરથી પણ શોધી શકાય. તમે એક પ્રક્રિયાનો અભ્યાસ કરો છો કે પ્રક્રિયકની મૂળ સાંદ્રતા કરતાં અડધી સાંદ્રતા થતાં લાગતો સમય ચોક્કસ સમય લાગે છે, અર્ધાયુષ્ય સમય. હવે પ્રક્રિયકની સાંદ્રતા બમણી કરી દો તો શું બમણો સમય લાગે છે અર્ધાયુષ્ય? તો કે હા, તો પ્રક્રિયા શૂન્ય ક્રમની છે. અન્યથા જુદા ક્રમની કોઈ પણ જુદા જુદા ક્રમની પ્રક્રિયા માટે અર્ધાયુષ્ય સમયના સૂત્રો જુદા હોય છે. બરાબર? તો આ પ્રક્રિયામાં આપણે આગળ વધીએ. ખૂબ સરસ મજાનું ફેક્ટ આપણે બતાવીએ. જુઓ, પ્રક્રિયકની મૂળ સાંદ્રતા 1 મોલર છે. ધારો કે અર્ધાયુષ્ય સમય 100 સેકન્ડ છે. બરાબર? 100 સેકન્ડ બાદ 0.5 મોલર થઈ જાય છે. હવે આ 0.5 મોલરને મૂળ સાંદ્રતા તરીકે લઈ લો તો 0.5 માંથી 0.25 થતા તો કે 50 સેકન્ડ લાગશે. કારણ કે હવે મૂળ સાંદ્રતા અડધી થઈ ગઈ તો અર્ધાયુષ્ય સમય અડધો થઈ ગયો. હવે મૂળ સાંદ્રતા આ લો તો 0.25 માંથી 0.125 થતા તો કે હવે 25 સેકન્ડ જ લાગશે. અર્ધાયુષ્ય સમય પ્રક્રિયકની સાંદ્રતાના સમપ્રમાણમાં છે. આ રીતે પ્રક્રિયકની હજી અડધી થતા 12.5 સેકન્ડ. બરાબર છે? પ્રક્રિયકની સાંદ્રતા અડધી થઈ તો અર્ધાયુષ્ય સમય પણ બાદમાં અડધો થઈ ગયો. તો અર્ધાયુષ્ય સમય આ રીતે બદલાતો પણ રહેશે. જોઈ શકો છો તમે. કારણ કે શરૂઆતની સાંદ્રતા 1 મોલર હતી, અર્ધાયુષ્ય સમય 100 સેકન્ડ. હવે સાંદ્રતા 0.5 મોલર રહી તો 0.5 માંથી 0.25 થતા 50 સેકન્ડ લાગશે. 0.25 માંથી 0.125 થતા હજી અડધો સમય, તેના કરતા 25 સેકન્ડ. આ સંબંધ મળશે માત્ર ને માત્ર શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે. હવે પછી આપણે જોઈશું પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ નિયમ, આલેખ પણ જોઈશું, અર્ધાયુષ્ય સમય પણ જોઈશું.